ઉત્પાદન ઉદ્યોગો પાઠ નંબર 13 સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10 ની અંદર પાછા આગળ શીખીશું। તો આપણે ઉત્પાદન ઉદ્યોગો અને ઉદ્યોગોનું વર્ગીકરણ, ઉદ્યોગોનું મહત્વ એના વિશે આપણે ઘણું બધું શીખ્યા, ઘણી બધી ચર્ચા કરી। હવે જે ઉદ્યોગોનું વર્ગીકરણ હતું એની અંદર કાચા માલના સ્ત્રોતને આધારે જે ઉદ્યોગોની વાત કરતા હતા એની અંદર કાચા માલના સ્ત્રોતને આધારે બે એના પેટા પ્રકાર પડે। એક જે છે કૃષિ આધારિત ઉદ્યોગો અને બીજા જે છે એ ધાતુ આધારિત ઉદ્યોગો, બરોબર। તો એની અંદર આપણે કૃષિ આધારિત ઉદ્યોગોનો મુદ્દો આપણે ચાલતો તો એની અંદર લગભગ 3 મારા ખ્યાલ પ્રમાણે બાકી છે। તો એની અંદર છે કૃત્રિમ કાપડ, બરોબર। તો કૃત્રિમ કાપડ જે છે એને માનવ નિર્મિત અથવા તો માનવ સર્જિત કાપડ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જે કૃત્રિમ કાપડ છે કેવી રીતે બનાવી શકાય? તો કૃત્રિમ કાપડને કુદરતી રેસા એટલે જે કપાસના રેસા છે એની સાથે કૃત્રિમ રેસા છે એ ભેળવી દેવામાં આવે તો એનાથી માનવ નિર્મિત કાપડ તૈયાર થાય છે। ઈ કાપડની ખાસિયત એવી છે કે ઈ કાપડ છે ઈ કેવું હોય તો કે મજબૂત, ટકાઉ અને કરચલી ન પડવાને કારણે આ ઉદ્યોગનો છે શું થયો છે? વિકાસ થયો છે। અને આ રીતે જે કાપડ બને એને મિશ્ર કાપડ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ એના શું છે? ઉત્પાદક રાજ્યો છે। તો આ વાત થઈ ગઈ આપણે કૃત્રિમ કાપડની। હવે સૌથી મહત્વનો ઉદ્યોગ જો કોઈ હોય તો એ છે ખાંડ ઉદ્યોગ। આમાંથી સવાલ પૂછાશે, ખાસ યાદ રાખજો। તો શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ જે છે એ સમગ્ર ભારતની અંદર વધારે જાણીતો બન્યો છે। અને ખાસ યાદ રાખજો કે શેરડીમાં રહેલું જે પાણી છે એટલે કે જે શેરડીમાં રહેલો રસ છે એ ઓછો ન થઈ જાય, એની માત્રા ઓછી ન થઈ જાય એટલે શેરડીને વાઢ્યા પછી એટલે કે ખેતરમાંથી લણી લીધા પછી તરત જ એટલે કે 24 કલાકની અંદર એને કારખાના સુધી પહોંચાડવી પડે છે। કારણ કે જેટલી મોડી પહોંચાડવામાં આવશે એટલું ખાંડનું ઉત્પાદન છે એ ઓછું થઈ જાય છે। એટલે કે 24 કલાક પહેલા એનું પિલાણ છે એ જરૂરી છે। એ બહુ એટલે કે ખાસ એવું હોય કે જ્યાં જ્યાં શેરડીના ઉત્પાદક રાજ્યો હોય અથવા જ્યાં શેરડીનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો શેરડીનું પિલાણ કરવાના કારખાના એટલે કે ખાંડ ગોળ બનાવવાના કારખાના એની નજીક જ તે સ્થાપવામાં આવે છે। તો પ્રશ્ન આવો પૂછાય કે શેરડીને 24 કલાકની અંદર પિલાણ કરવું જરૂરી છે તો એનું કારણ આ છે કે એમાં રહેલો રસ છે એની માત્રા ઓછી ન થઈ જાય એટલા માટે 24 કલાકમાં એનું પિલાણ જરૂરી છે અથવા તો એના કારખાનાની નજીક જ તે સ્થાપવામાં આવે છે। તો આ જે છે શેરડીની વાત થઈ। ત્યારબાદ મહત્વનો જો કોઈ ઉદ્યોગ હોય તો એ છે કાગળ ઉદ્યોગ। તો કાગળ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે એટલે કે કાચા માલની? તો એની અંદર એક પહેલું જોશે પોચું લાકડું, બીજું આવશે શેરડીના કૂચા, પછી વાંસ, ઘાસ। આ 4 વસ્તુથી છે એ કાગળ બનાવવામાં, ચોથું છે પાંચમું છે એ પાણી જોશે। તો આટલી વસ્તુથી છે એ કાગળ બનાવી શકાય। તો કાગળ છે એની અંદર વનસ્પતિનો ઉપયોગ થાય છે એટલે કાગળનો ઉપયોગ શક્ય એટલો વધુ આપણે કરીએ એ પણ ખૂબ જરૂરી છે। એટલે કે એક સાઈડ લખ્યું હોય ને એક સાઈડ કોરું રાખીએ તો એ બરોબર નથી, કારણ કે એની પાછળ છે એ વૃક્ષોનું નિકંદન નીકળે છે। ચલો આ તો આપણી જવાબદારી છે, આપણે ધ્યાન રાખવી, પણ આ જે નકટા નેતાઓ છે કે જે રાજકારણીઓ છે એને આ બાબત સમજાતી નથી કે વૃક્ષોનું મહત્વ કેટલું વિશેષ છે। ગુજરાતની અંદર આ ઉદ્યોગનો વિકાસ સારો થયો, જેમ કે ગુજરાતમાં અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, વાપી છે, વલસાડ, વડોદરા આ બધા જિલ્લાઓ છે, આ બધા જે પ્રદેશો છે એની અંદર સારો એવો વિકાસ થયો। તો આ જે છે એ કાચા માલના સ્ત્રોતને આધારે એટલે કે કૃષિ આધારિત ઉદ્યોગો છે એ પૂરા થયા। હવે એની પછીનો નેક્સ્ટ આપણે આગળ લેવાના છે તો બીજો જે પ્રકાર હતો એટલે કે ધાતુ આધારિત ઉદ્યોગો આપણે એને કહી શકીએ અથવા તો એને બીજા નામથી પણ ઓળખી શકીએ। તો જો તો ખનિજ આધારિત ઉદ્યોગો એટલે કે જે ધાતુઓનો ઉપયોગ કાચા માલ તરીકે કરવામાં આવતો હોય એના આધારિત ઉદ્યોગોની આખી વાત છે। તો એની અંદર પહેલો જે ઉદ્યોગ આવશે એ છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ। તો ખાસ ધ્યાન રાખજો। તો એક તો પહેલી એક વસ્તુ કહેવાય કે આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે એ લોખંડ પોલાદના ઉદ્યોગને માનવામાં આવે છે, અથવા એમ પણ કહી શકીએ કે લોખંડ પોલાદનો ઉદ્યોગ છે ને એ મોટા પાયાનો ભારે અથવા તો ચાવીરૂપ ઉદ્યોગ પણ છે।
કારણ કે લોખંડ પોલાદ જેટલું બનાવાશે એટલી જ તે મશીનરીમાં પણ એ કાચા માલ તરીકે વપરાશે, એટલી મશીનરી ઔદ્યોગિક સામગ્રી છે એ બનાવી શકાય. તો લોખંડ છે એ બહુ મહત્વની ધાતુ છે આપણી માટે. બરાબર. તો દમાસ્કસ, બરાબર છે. તો તમે બધા જાણો છો કે દમાસ્કસ છે એ પાટનગર છે, બરાબર. તો તમે વિચારો કે દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત કરવામાં આવતી હતી, બરાબર. તો દમાસ્કસ છે ને એ સિરિયાનું પાટનગર છે. કોનું છે? સિરિયા. આ સિરિયા છે એ દેશનું નામ છે અને આતંકવાદના કારણે સમગ્ર વિશ્વની અંદર જાણીતો છે. આઈએસ ઇસ્લામિક સ્ટેટ, બરાબર, એનું આખું એક જે છે ઇસ્લામિક ગ્રુપ હતું કે જે બહુ ભયાનક રીતે લોકોને મોત આવે છે. એનું શરૂઆતની અંદર નામ હતું આઈએસ, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. તો આ જે સિરિયા છે એની અંદર પ્રાચીન સમયની અંદર અથવા તો ભૂતકાળની અંદર દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડથી ભારતમાંથી આયાત થતું. હવે ખાસ યાદ રાખજો, પ્રશ્ન અહીંથી પૂછાશે. તો જો ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું કારખાનું તમિલનાડુના પોર્ટાનોવામાં એ સ્થપાયું, બરાબર. તો તમિલનાડુના પોર્ટાનોવામાં એમની સ્થાપના થઈ. તો યાદ રાખજો, જો પોર્ટાનોવા તમિલનાડુ, એક્ઝેક્ટ જે છે આયા જે છે એ પોર્ટાનોવા છે, બરાબર. તો પહેલી વખત ત્યાં શરૂ થયું પણ કોઈ કારણોસર એ શું થઈ ગયું તો કે બંધ પડ્યું. ત્યારબાદ આગળ જાય છે વાત, તો પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ કારખાનું સ્થપાયું કે જે શરૂ હાલતમાં હોય. તો આ જે છે ને એ પશ્ચિમ બંગાળ છે, બરાબર. અને અહીંયા આવેલું છે કુલ્ટી, બરાબર. તો કુલ્ટી ખાતે છે એ સ્થપાયું. ત્યારબાદ જમશેદપુર, તો જમશેદપુર અહીંયા આવશે ઝારખંડની અંદર, જમશેદપુર, બરાબર. ત્યારબાદ બર્નપુર, તો બર્નપુર પણ અહીંયા જ આવશે પશ્ચિમ બંગાળની અંદર. પાઠ્યપુસ્તકની અંદર ભૂલ છે, ખાસ ધ્યાન રાખજો. ભદ્રાવતી, તો ભદ્રાવતી અહીંયા આવશે કર્ણાટકની અંદર. અને અહીંયા કર્ણાટકમાં એક આવશે વિજયનગર, બરાબર. તો એક આવશે ભદ્રાવતી અને એક આવશે વિજયનગર. તો એ બંને કર્ણાટકની અંદર છે. આ સિવાય છે ભિલાઈ, તો ભિલાઈ છે ને છત્તીસગઢમાં આવશે, ભિલાઈ, બરાબર. આ સિવાય છે રાઉરકેલા, તો રાઉરકેલા છે ને ઓડિશાની અંદર છે, રાઉરકેલા ઓડિશા. પછી એવી જ રીતે છે દુર્ગાપુર, બોકારો, સેલમ અને વિશાખાપટ્ટનમ. તો વિશાખાપટ્ટનમ છે ને એ આંધ્રપ્રદેશની અંદર છે, વિશાખાપટ્ટનમ. અને પાછું સેલમ છે ને તમિલનાડુમાં છે, સેલમ, બરાબર. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, પછી સેલમ છે એ તમિલનાડુની અંદર છે. પછી દુર્ગાપુર, બરાબર. તો એ આપણે જોઈએ કે દુર્ગાપુર એક્ઝેક્ટ ક્યાં આવેલું છે. ઓકે, તો દુર્ગાપુર જે છે એ બિહારની અંદર છે, એક્ઝેક્ટ આયા છે દુર્ગાપુર. આ બિહાર રાજ્ય છે, દુર્ગાપુર. હવે શું બાકી રહ્યું? દુર્ગાપુર. પછી બોકારો છે ને, તો બોકારોમાં ખાસ ધ્યાન રાખજો, પાઠ્યપુસ્તકની અંદર એને બોકારોને બતાવેલું છે બિહારની અંદર, પણ બોકારો છે ને ઝારખંડની અંદર આવેલું છે, બરોબર. અહીંયા આવેલું છે ઝારખંડની અંદર બોકારો, બરોબર. ખાસ ધ્યાન રાખજો, આયા ભૂલ છે. પછી સેલમ અને વિશાખાપટ્ટનમ છે એ દર્શાવી દીધેલા છે. તો તમે જુઓ કે ભાઈ લોખંડ અને પોલાદ બનાવવાના જે ઉદ્યોગની શરૂઆત છે એ તમિલનાડુના પોર્ટાનોવામાં થઈ, પણ પછીથી જે છે સફળ પ્રયત્ન પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતેથી થયો અને જે છે એ ધીમે ધીમે શરૂ થયું. જમશેદપુરની અંદર ઈસવીસન 1907 ની અંદર ઝારખંડમાં જે છે એ પ્રાઇવેટ સેક્ટરનું જે છે કારખાનું લોખંડ પોલાદનું સ્થપાયું. તો આટલી વસ્તુ યાદ રાખો. બીજી બાબત જોઈએ તો લોખંડમાંથી પોલાદ બનાવવા માટે તો કે એની અંદર લોહ અયસ્ક એટલે કે કાચી ધાતુ જોશે, ચૂનાના પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે શું થશે? ઉપયોગ થશે. ગુજરાતમાં હજીરા, તો હજીરા આવ્યું સુરત ખાતે, બરોબર. તો સુરત જુઓ અહીંયા છે, અહીંયા આવશે સુરત, તો અહીંયા આપણે લખી નાખશું હજીરા, બરોબર. તો આ મિની સ્ટીલ પ્લાન્ટ છે એ નાખવામાં આવ્યો છે. હવે ખાસ ધ્યાન રાખજો, ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનો વહીવટ કોણ કરે છે? તો કે સેઇલ, SAIL. તો એનું પૂરું નામ થાય સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,
બરોબર, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ જે છે સેલ છે એનો વહીવટ કરે છે ટાટા છે, એ ટાટા ગ્રુપ એટલે કે પ્રાઇવેટ સેક્ટર છે. જ્યારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે બાકીના તમામ કારખાનાઓનો છે વહીવટ કરે છે. તો ઈ આખો છે ને ઈ સરકારી સાહસ છે અને સરકાર વતી છે ઈ ચલાવવામાં આવે છે. સરકારના લોકો દ્વારા જે છે ઈ કાર્ય છે ઈ આગળ ચાલે છે. તો આ વાત થઈ લોખંડ અને પોલાદ ઉદ્યોગની. હવે આગળ જઈએ, એની પછીનું છે એલ્યુમિનિયમ ગાળણ. હવે ગાળવું એટલે શુદ્ધ કરવું થાય. ગાળવું એટલે ગળણી નાખી નાલું કરે એવું નહીં, પણ શુદ્ધ કરવાના સંદર્ભમાં ઈ બોલાય એટલે એને શું કહેવાય? ગાળવું કહેવાય. તો એલ્યુમિનિયમમાં પ્રશ્ન કાંઈથી પૂછાશે કે બોક્સાઇડ એ એલ્યુમિનિયમની શું છે? કાચી ધાતુ છે. તો એલ્યુમિનિયમની કાચી ધાતુ શું? તો કે ભાઈ બોક્સાઇડ. બોક્સાઇડમાંથી શું બનાવવામાં? તો કે એલ્યુમિનિયમ. આ એલ્યુમિનિયમના અમુક ગુણો છે, ખાસ ઈ આપણને ખબર જ હોય. તો કે આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાવપણાવાળી, વિદ્યુતનું સુવાહક અને કાટ ન ચડે એવું અને વજનમાં હલકું. બરાબર, એટલે વજનમાં હલકી છે, એને ટીપીને ગમે એ ઘાટ આપી શકાય છે અને વિદ્યુતનું શું છે? તો કે સુવાહક છે અને કાટ ન ચડે એવું. અન્ય ધાતુ ભેળવીને એનો અલગ ઉપયોગ કરી શકાય, જેમ કે મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધનો બનાવી શકાય છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, યુપી એના ઉત્પાદક રાજ્યો છે. તો આ વાત થઈ એલ્યુમિનિયમ ગાળણ. બરોબર, તો બે વસ્તુ આપણે પૂરી કરી, એક લોખંડ પોલાદ ઉદ્યોગ, બીજી વાત કરી એલ્યુમિનિયમ ગાળણ. હવે આવે છે તાંબુ ગાળણ ઉદ્યોગ. તો તાંબાને શુદ્ધ કરવાની વાત છે. હવે જો, તો વિદ્યુતનું સુવાહક છે અને અન્ય ધાતુ સાથે તરત જ ભળી જાય એવો ગુણ છે આનો. બરોબર, તો તાંબાનો છે ને મોટા ભાગે અન્ય ધાતુ સાથે એનો ભળવાનો ગુણ છે, એટલે તાંબાનો ઉપયોગ છે વિશેષ વધ્યો છે. તો તાંબાના ઉપયોગ ક્યાં થાય? તો કે વિદ્યુત ઉદ્યોગોની અંદર થાય, એર કન્ડિશનર, ઓટોમોબાઈલના સાધનો, રેડિએટર, ઘર વપરાશના વાસણો બનાવવા માટે તાંબાનો શું થાય છે? ઉપયોગ થાય. તો આ તાંબામાં હવે જો શરૂઆત કેવી હતી? તો કે ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણનો ઉદ્યોગ ભારતીય તાંબા નિગમ, બરોબર, ઇન્ડિયન કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડના ઘાટશિલા ખાતે કરવામાં આવ્યો. જો ઝારખંડ આયા છે, આ બોકારો જમશેદપુર લખ્યું એ ઝારખંડ છે. તો સૌપ્રથમ છે આઈસીસી, ભારતીય તાંબા નિગમ, ઘાટશિલા. તો ઝારખંડની અંદર આ જે છે એ ઝારખંડ રાજ્ય છે. તો ત્યાં નોંધવામાં આવ્યો હતો. પણ પછી શું થયું? તો કે 1972 માં ભારતીય તાંબા નિગમ, બરોબર, 1972 ની સાલમાં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે HCL, બરોબર, હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. એટલે કે એ જે ઉદ્યોગ હતો એ ઉદ્યોગ આને હસ્તાંતરણ કરવામાં આવ્યો, એટલે કે એના અંડરમાં મૂકી દેવામાં આવ્યો. હસ્તાંતરણ કરવું એટલે એને આપી દેવું. હવે પછી એનું સંચાલન છે એ કરશે. અને હવે આઈસીસી નું કોઈ નામો નિશાન નથી. હવે HCL ના નામે જ ઓળખવામાં આવે છે, હિન્દુસ્તાન કોપર લિમિટેડ. શરૂઆતમાં શું હતું? તો કે ઇન્ડિયન કોપર કોર્પોરેશન હતું, પછી જે છે એને HCL કરી દેવામાં આવ્યું. બરોબર, આની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું છે તાંબા વિશે. હવે નેક્સ્ટ છે રસાયણ ઉદ્યોગો. તો હવે ખાસ ધ્યાન રાખજો. એક તો છે ને, જો રસાયણો બે પ્રકારના હોય, બરોબર. તો એક પ્રશ્ન આ થઈ ગયો, રસાયણો કેવા પ્રકારના હોય? તો કે બે પ્રકારના. એક આવશે કાર્બનિક અને બીજા આવશે અકાર્બનિક, બરોબર. હવે જો કાર્બનિક રસાયણોમાં પેટ્રો રસાયણ છે, તેનો ઉપયોગ શું થાય? પેટ્રો રસાયણ તો કૃત્રિમ રેસા બની શકાય, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ અને રસાયણ અને દવાઓ. હવે દવાઓની અંદર શું છે? અમુક માત્રા ફિક્સ હોય, એ ફિક્સ માત્રાની અંદર જ નાખવાનો. જો કે દરેક ચીજ વસ્તુની અંદર આ જે કાર્બનિક રસાયણો છે એની ચોક્કસ માત્રાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે, નકરી શરીર માટે કે અન્ય વસ્તુ માટે હાનિકારક છે એ નીવડી શકે, બરાબર. હવે જો, હવે અકાર્બનિક રસાયણોમાં, તો અકાર્બનિક રસાયણોમાં પહેલું આવશે તો કે ભાઈ ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એસ, કોસ્ટિક સોડા અને ક્લોરીન, બરાબર. તો આ જે છે અકાર્બનિક રસાયણો છે અને એનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે, બરાબર. ગુજરાતની અંદર રસાયણ ઉદ્યોગ ખૂબ જ સારો એવો વિકાસ થયો, જેમ કે વલસાડ છે, એવી જ રીતે ભરૂચ છે, તો અંકલેશ્વર ખાતે, પછી એવી જ રીતે વાપી. તો આ બધા જે સ્થળો છે એ સ્થળોની અંદર ગુજરાતનો રસાયણ ઉદ્યોગ સમગ્ર દેશની અંદર આગળ પડતો અને મોખરાનું સ્થાન છે એ ધરાવે છે. સારી બાબત છે. ચલો, હવે આ બે વાત થઈ ગઈ. તો શરૂઆતની અંદર આપણે લોખંડ પોલાદ ઉદ્યોગ છે, ખૂબ મહત્વનો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ એલ્યુમિનિયમ ગાળણ, ત્યારબાદ તાંબુ ગાળણ અને ત્યારબાદ રસાયણ ઉદ્યોગ. પહેલા જે એક બે વખત જોઈ લો, પછી આપણે આગળ ચાલીએ.
ચાર. તો ચાર ઉદ્યોગોની આપણે વાત કરી. હવે એની પછી છે રાસાયણિક ખાતરનો ઉદ્યોગ. હવે જો રાસાયણિક ખાતર, તો દેશમાં સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું. હવે રાસાયણિક ખાતર એટલે કે જેમાં કૃત્રિમ રીતે આપણે બનાવ્યા હોય, તત્વો નાખ્યા હોય, એને રાસાયણિક ખાતર કહેવાય. જો ખાતર એક કુદરતી ખાતર આવે ને એક રાસાયણિક ખાતર આવે. હવે કુદરતી ખાતરની અંદર કુદરતના તત્વોનો ઉપયોગ થયો હોય, જેમ કે ગાય ભેંસનું જે છાણ છે, એવી જ રીતે માનવ મળમૂત્ર છે, આ સિવાય લીલો પડવાશ છે, એવી જ રીતે વનસ્પતિનો જે ભૂકો હોય અથવા સડી ગયેલા પદાર્થોની વાત છે. તો એ જે છે ને એ કુદરતી, જે કે જો કે એનું નુકસાન કોઈ હોતું નથી. જ્યારે રાસાયણિક ખાતર છે ને એની અંદર વિકાસ ઝડપથી થાય. ખેતરની અંદર તમે સારો એવો પાક લઈ શકો, ઉત્પાદન વધારે લઈ શકો, ઝડપથી લઈ શકો, આ એના ફાયદા છે. પણ લાંબા ગાળે જો વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ નાશ પામે છે અને રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી માનવના સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસરો પડે છે. આમ છતાં રાસાયણિક ખાતર આપણો મુદ્દો છે એટલે જોશું આપણે. તો દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 ની અંદર તમિલનાડુમાં રાનીપેટ ખાતે સ્થપાયું. બરોબર, જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આવશે રાનીપેટ, રાનીપેટ. બરોબર, તો પહેલી વખત જે છે રાસાયણિક ખાતરનું કારખાનું સ્થપાણું. પણ આ ઉદ્યોગનો સારો એવો વિકાસ એફસીઆઈ, બરોબર છે, એટલે કે તમે જો કે એના બિહારના સિંદરી ખાતે થયો. બરોબર, તો ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સમજો, ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તો બિહારના સિંદરી ખાતેથી થયો. તો બિહાર જે છે એક્ઝેક્ટ અહીંયા આવેલું છે, અહીંની વાત કરે છે સિંદરી, સિંદરી. બરોબર, તો અહીંથી જે છે એ રાસાયણિક ખાતરનો સૌથી એવો સારો એવો વિકાસ થયો. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે રાસાયણિક ખાતરમાં કે ભાઈ રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું? તો તમિલનાડુના રાણીપેટ ખાતે. બરોબર છે, રાણીપેટ ખાતે છે, રાણીપેટ. તો એ સ્થળે છે એ સ્થપાયું, તો યાદ રાખવાનું. ચાલો, તો અહીંયા જે છે પાંચ ઉદ્યોગ આમ જોઈએ તો પૂરા થયા, અને મેં નંબર નથી આપ્યો એટલે 4 ને 1 આ 5 છે એને સમજવાનું છે. ચાલો, તો આટલી વસ્તુ જોઈ. હવે એને એક જ વખત રિપીટ મારવાનું છે, ખાસ ધ્યાન રાખજો. તો લોખંડ પોલાદ ઉદ્યોગમાં પહેલું યાદ રાખવાનું છે કે ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં નખાણું? તો કે તમિલનાડુના પોર્ટાનોવામાં. પછી બંધ થયું અને સફળ પરીક્ષણ કે જે સફળ કારખાનું છે ક્યાં? તો કે પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે. આ પૂરું થઈ ગયું. બરોબર, હવે લોખંડને પોલાદ બનાવવા માટે એમાં લોહ અયસ્ક જોવે, ચૂનાના પથ્થર જોવે, મેંગેનીઝ જોવે, એ કાચો માલ છે. ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ, આ ખાસ યાદ રાખજો. અને વિશ્વના ઉત્પાદનમાં ભારતનું 5મું સ્થાન છે લોખંડ ઉત્પાદનની અંદર. આ હું ભૂલી ગયો તો એટલે કહી દઉં, ઉત્પાદનમાં કેટલામું સ્થાન છે આપણું? વિશ્વમાં 5મું સ્થાન છે. ટાટા સિવાયના જેટલા કારખાના છે બધાનું સંચાલન કોણ કરે છે? તો કે સેલ. તો સેલનું પૂરું નામ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરોબર, હવે જો આ એના કારખાનાના સ્થળ છે તો કે વિજયનગર અને ભદ્રાવતી, બે કર્ણાટક રાજ્યની અંદર. પોર્ટાનોવા અને સેલમ, એ બે તમિલનાડુની અંદર. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની અંદર. રાઉરકેલા ઓડિશાની અંદર. કુલ્ટી અને બર્નપુર, એ બંને ક્યાં છે? તો કે પશ્ચિમ બંગાળમાં. બોકારો અને જમશેદપુરી ઝારખંડની અંદર. અને દુર્ગાપુર છે એ ક્યાં આવશે? તો કે બિહારની અંદર. તો આ એના જે છે ને ઉત્પાદનના સ્થળો છે. હવે આગળ જોઈએ તાંબુ ગાળણ. તો તાંબાના ઉપયોગો શું થાય? તો કે વિદ્યુત ઉદ્યોગોમાં, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો. બરોબર, તાંબાનો સૌપ્રથમ ગાળણ ઉદ્યોગ ભારતીય તાંબા નિગમના નામે હતો, જે ઝારખંડના ઘાટશીલા ખાતે શરૂ થયો. પછી એને નામ ફેરવવામાં આવ્યું, HCL કરી નાખ્યું, હિન્દુસ્તાન કોપર લિમિટેડ. બરોબર, તો એનું હસ્તાંતરણ થયું. પછી રસાયણ ઉદ્યોગો જોયા. તો રસાયણ બે પ્રકારના હોય, કાર્બનિક અને અકાર્બનિક. તો કાર્બનિક રસાયણો છે એનો ઉપયોગ શેમાં થાય? તો કે કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુ, રંગ રસાયણ, દવાઓ. બરોબર, અને અકાર્બનિક રસાયણોનો ઉપયોગ ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીન. બરોબર, તો કોસ્ટિક સોડા જે છે એનો ઉપયોગ આપણે સાબુની બનાવટમાં, નાવાના સાબુ, ધોવાના કપડા ધોવાના સાબુઓ છે એ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. સફેદ રંગનું આવે. રસાયણ ઉદ્યોગની અંદર ગુજરાતનું નામ છે શું છે? મોખરે છે. ચાલો, હવે એની પછીના મુદ્દા તરફ આપણે આગળ ચાલીએ.
ઓકે, જો હવે આપણા જે બે બાકી છે એ લઈ લઈએ. પ્લાસ્ટિક ઉદ્યોગ. બરાબર, હવે સાંભળજો. તો પ્લાસ્ટિક ઉદ્યોગ જે છે એને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મેં અહીંયા લખ્યું છે કે પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય છે. હવે આજે આખો પ્લાસ્ટિક ઉદ્યોગ છે એ પ્લાસ્ટિક ઉદ્યોગની સૌથી મોટી વિશેષતા જોઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઉત્તરોત્તર વધી રહ્યો છે આજે. બરાબર, તો પ્લાસ્ટિકનો ઉદ્યોગ અલગ અલગ પેકિંગની અંદર કરવામાં આવે છે, વસ્તુ લાવવા લઈ જવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આમ જોઈએ ને તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એના અત્યારે ઉચ્ચતમ લેવલે છે, પણ એનાથી બહુ ભયંકર નુકસાન છે આજે વાતાવરણને થઈ રહ્યું છે, પૃથ્વીને થઈ રહ્યું છે. લોકો સમજતા નથી. ઘરેથી થેલી લઈ જવામાં કુદરતી રીતે શરમ લાગે છે કે જે કાંઈ પ્રશ્ન છે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જેટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરશું આપણે એટલું આપણા માટે ખૂબ સારી બાબત છે, પર્યાવરણ માટે પણ સારી બાબત છે. માણસો એક સ્થળેથી બીજા સ્થળે ફરવા જાય તો ત્યાં પોતાની નિશાની રૂપે એનો કચરો છોડીને આવે છે. હમણાંના ડેટા આના કરતાં પણ ભયંકર એવા કે છે કે છેક એન્ટાર્કટિકા ખંડ સુધી જે છે આપણો કચરો પ્લાસ્ટિકનો પહોંચી રહ્યો છે. એની અંદર હું નામ લઈને કહી શકું કે સૌથી વધારે જે ભયંકર પ્લાસ્ટિક જે છે જે લોકો બનાવે છે, અથવા એમ કહું કે જે ઓગળતું નથી વર્ષો સુધી, તો એની અંદર નેસ્લે ઇન્ડિયાનું નામ આવે છે કે જે સૌથી જે ડેરી મિલ્ક ને જે મેગી ને એવું ફૂડ બનાવે છે ને, તો એમાં જે પ્લાસ્ટિકનું રેપર આવે છે એ નાશ થતા વર્ષોના વર્ષો વયા જાય છે. બરોબર, અને પર્યાવરણને હાનિ પહોંચાડે છે. એના કારણે પ્રશ્ન એ છે કે જો આવી રીતે ઉત્પાદન શરૂ રહ્યું અને આવી જ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ થતો રહ્યો તો એક સમય એવો આવશે કે તળાવોની અંદર માછલીઓ કરતા પ્લાસ્ટિકનો કચરો વધારે છે. એના કારણે પશુ પક્ષીઓને નુકસાન થાય છે, એ અલગ વાત. પણ લોકોને સમજવું નથી. ઘણા બધા પ્રશ્નો છે. બીજું કે રાજકારણ પણ એની પાછળ જોડાયેલું છે કે એ લોકોને પણ આવી કોઈ તસ્દી લેતા નથી કે પર્યાવરણનું જે થવું એ થાય. વિશ્વ કક્ષાની મીટિંગો રાખી હોય દેશની અંદર પ્લાસ્ટિકની બાબતની અંદર, પણ એ પાછા પ્લાસ્ટિકની શીશીઓ બધે પડી હોય. તો આ કઈ રીતની નીતિ છે? એટલે મૂળ મેં તમને કીધું એમ કે ભારતનું જે રાજકારણ છે, ભારતના જે નેતાઓ છે એ એક જોતા અંગૂઠા છાપ છે એવું પુરવાર થાય છે. બરોબર, શિક્ષણની પથારી ફેરવી, હવે અલગ અલગ ઉદ્યોગોની પથારી ફેરવવાનું શરૂ છે. બરોબર, તો મારું કહેવાનું એમ છે કે તમે જ્યારે મતદાન કરો ત્યારે એ પણ ધ્યાન રાખજો કે જે આવી નમાલી સરકાર છે, નકટા નેતાઓ છે, એને તમે મત ન આપો. બરોબર છે, તો આપણા દેશનું છે એ ભલું થઈ શકશે. હું તો એને અનુસરું છું. બરોબર, તો આપણે બધા અનુસરશું તો આવનારું ભવિષ્ય આપણું સારું રહેશે. એટલે પ્લાસ્ટિકનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરો, હું એવો મેસેજ દેવા માંગુ છું. જેટલો ઓછો ઉપયોગ કરશું એટલું આપણા માટે અને આવનારી પેઢી માટે પણ સારું છે. તો પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર પછી સિમેન્ટ ઉદ્યોગ. તો જો સિમેન્ટ ઉદ્યોગની અંદર ખાસ યાદ રાખજો, સિમેન્ટ ઉદ્યોગ તો વિશ્વની અંદર સૌથી વધારે સિમેન્ટનું ઉત્પાદન કોણ કરે છે? તો કે ચીન. આ જગ્યાએ ભારતનું નામ હોઈ શકે. બરોબર છે, ભારતનું નામ ઘણા બધા ક્ષેત્રે પ્રથમ હોઈ શકે, પણ મેં કીધું એમ કે નબળી નેતાગીરી ને નબળું રાજકારણ છે એ થવા નથી દેતું. હું તમને એક સવાલ તમને તમારા મગજથી વિચારજો કે મોટાભાગની જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ આપણે મોટાભાગે ચાઇનાથી આપણે આયાત કરીએ છીએ. શા માટે? તો કે આપણા લોકો બનાવી શકતા નથી એવું નથી. આપણા લોકો કંપની સ્થાપશે ને તો એને એટલા બધી પરમિશન જ નહીં મળે. જો આપણા લોકો બનાવતા છે તો એને બિલમાં ગોટાળો કરવાનો ચાન્સ નહીં મળે. એટલે આપણા લોકો બનાવી શકે છે પણ પરમિશન નથી મળતી. જ્યારે ઓલા પણ શું છે માલ લાવે તો એને કાંઈક ગોટાળો કરવાનો સમય તો મળે ને, કારણ કે એનું પેટ પણ ભરાવવું જોઈએ. તો આ સમસ્યા છે. કાંઈ નહીં, તો સિમેન્ટ જે છે ચીન પછી આપણે બીજા ક્રમે છીએ, તો ભારત ઉત્પાદનની અંદર બીજા ક્રમે છે. હવે સિમેન્ટની અંદર શું શું જોશે? તો કે સિમેન્ટની અંદર ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ અને ચીકણી માટી, આટલી વસ્તુ કાચા માલ તરીકે જોવે છે. બરોબર, સિમેન્ટ ઉદ્યોગની અંદર. તો સિમેન્ટ છે ને એ વજનમાં શું છે? તો કે ભારે છે, અને ખાસ કરીને કન્સ્ટ્રક્શન એટલે કે કોઈ સ્થાપત્ય બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ જરૂરી છે. અને સિમેન્ટ જે છે એનો ઉદ્યોગ સારો એવો ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે. તો આટલી બાબતો આપણે જોઈ, છતાં જોઈ લો એક વખત, પછી આપણે આગળ ચાલીએ એમથી.
તો આટલા ઉદ્યોગો વિશે આપણે માહિતી મેળવી. હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. નવા મુદ્દા સાથે આપણે આગળ વધશું આ પાઠની અંદર. શક્ય હશે તો પૂરો કરવા પણ પ્રયાસ કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.